તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો? તો ફરીવાર મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. તો જોબ કરીને ડાયરેક્ટ આવી ગયા છે આજે આપણે ઓજસ બ્રાઇડલ મેકઓવરમાં. ત્યાં મેકઅપ કરાવવા જવાનો છે, પણ એ પહેલાં એમના જ એક હમણાં જ નવું બહુ જોરદાર ઓપનિંગ થયું છે કાળિયાબીડની અંદર ચોલીનું. તમને અવનવી ચોલી અવનવી પેટર્નની મળી જશે. તમારે જોવું હોય તો એકવાર ચોક્કસથી મુલાકાત લેજો. તો ત્યાં આપણે આવી ગયા છીએ અને એક ચોલી લઈને જવાનું છે. પહેલાં રેડી થવા માટે જવાનું છે અને પછી પાછા અહીંયા આવશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ છે એમનું કલેક્શન, તમે જોઈ શકો છો, જોરદાર. જે હજી ટૂંક જ સમયમાં ઓપનિંગ થયું, થોડોક જ સમય થયો છે અને બુકિંગ એટલું છે કે એની વાત કરોમાં. જે વહેલા તે પહેલાં કન્ટિન્યુ રહેજો. મળીએ તો તમને થોડીક ચોલી ડીપમાં દેખાડું. એનું કલેક્શન જુઓ તમે. આ ચોલીનું કલેક્શન લગભગ મેં ભાવનગરમાં જોયું નથી. આમ બધું હેન્ડવર્ક છે અને બધી હેવી ચોલી છે, હેવી મટીરિયલ તમે જોઈ શકો છો. આમ કલર ટોન આમ બધું અલગ અલગ જ છે. અને આમ અમારા હેતલબેન છે એની તો કંઈક ચોઈસ જ અલગ હોય, એટલે વાત જ ઘરોમાં તમે જોઈ શકો છો. નેટમાં પણ છે અને પેલી પણ છે, અને બ્રાઇડલ માટે પણ ગજબનું કલેક્શન છે. તો હવે આવી ગયા છે, હું પાર્લરમાં આવી ગઈ છું. તમને ખબર જ છે કયું પાર્લર છે, ઓજ મેકઓવર. તો હવે આવી ગયા છે, અંદર એન્ટ્રી કરીએ. બીજી વાર આવ્યા છે દીદીને હેરાન કરવા. એન્ટર થઈ ગયા છે. જોઈએ કેવા રેડી કરે છે આપણને. તો ઝીણી ઝીણી ચોટલી લેવાની ચાલુ કરી છે અમારી દીદીએ. ચાલો હવે આપણું મેકઅપનું કામ ચાલુ થઈ ગયું છે અને હેતલ દીદી સરસ રીતે ટ્રીટ કરવા માંડ્યા છે. હવે જોઈએ કઈ રીતનો મેકઅપ કરે છે. છેક સુધી લોંગમાં બન્યા રહેજો. અને તમારે પણ ઓજસ મેકઓવરની એકવાર ચોક્કસથી મુલાકાત લેજો. જેમ કે નવરાત્રી આવી રહી છે, તો આપણે વિચારતા જ હોઈએ છે કઈ જગ્યાએ આપણે જવું છે મેકઅપનું. કઈ રીતે ફર્નિચર ચાલુ કરી દીધું છે, જો તમે જોઈ શકો છો. ફોન તો મૂકવાનો જ નહીં આપણે. ના ના, એવું નહોતું. ફોનમાં હું ઓલું કરતી હતી, જોતી હતી કઈ રીતનું ઓલું કરવું છે. અને મજાક મસ્તી સાથે સરસ રીતે મેકઅપ કરે છે. મોઢું બની રાખવાનું આપણે મેકઅપ કરીએ છીએ અને મજા આવી બધાને મળીને. કેમ કે હું તો અવારનવાર જતી હોઉં છું હેતલબેન આગળ, એમના સ્ટાફ આગળ. સ્ટાફમાં પણ બધી દીદી એકદમ સરસ રીતે કામ કરે છે. અને આમ કહેવત કે 1 કલાક ને કરે 1.5 કલાક. એની જેમ મેકઅપ વાળાનું તો તમને ખબર જ છે હેરસ્ટાઈલમાં એમાં કેટલો ટાઈમ લે, પણ જેટલો ટાઈમ લે ને એટલો વ્યવસ્થિત રીતે કામ થાય છે અને કરે છે. અને આજે મારે જવાનું હતું બોટાદ. જોકે ત્યાં એક નવરાત્રીનો સ્પેશિયલ ટ્રેક, જોકે નવરાત્રીનો તો છો તમને ખબર છે આપણે વધારે તો લવ સોંગમાં હાલતા હોય છે, એટલે મસ્ત ગાવાનું હતું, ટ્રેક બનાવવાનું હતું. એટલે મેં જવાના હતા એના માટે જ રેડી થવા આવી હતી. અને ટ્રેક મારી મિતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપરથી ને રિલીઝ થવાનો ટૂંક જ સમયમાં. એટલે એ ચેનલમાં પણ એક આંટો મારતા આવજો. અને હેરસ્ટાઈલનો ટાઈમ આવી ગયો. જોઈએ તમે હેરસ્ટાઈલ તમને કેવી લાગી ને મારો લોક કેવો લાગ્યો, હેતલબેનનું કામ કેવું લાગ્યું, એ બાબતે તમે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને એકવાર ચોક્કસથી ઓજસ મેકઓવરની મુલાકાત લેજો. અને છેલ્લે ગીત ગાવાનું કેમ ભૂલાય તો નહીં, જો કે આપણે ગીત ગાવા જ જવાનું હોય, પણ અમારે હેતલ દીદી એવી રિક્વેસ્ટ હતી એટલે સરસ મજાનું ગીત ગાઈ નાખીએ. પ્રથમ ગુરુજીને વિનવું ને વંદન કરું વારંવાર. ઓ હમ સોહમ ના કીજીએ, એનું ગોતી લેજો નૂર. હવે અનહદ નાદ સંભળાય, કસ્તુરી ગિરી બાપુ આવે છે. એ જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, તારડી રે વાળા ગુરુ આવે છે.
એ જે મને ઝીણો 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 સાદ સંભળાય ગુરુજી મારા આવે છે. જય કસ્તુરી.